ભરૂચની નારાયણ રેસિડેન્સી સોસાયટીમાંથી એક ઇસમને કિંમત રૂપિયા 33,319ના દારૂ સાથે ભરૂચ શહેર ડિવિઝન પોલીસે ઝડપી પાડી 2 આરોપીઓને અટકાયત કરી હતી, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈને સંયુક્ત બાતમી મળેલ કે કુલદીપ કાલિદાસ સિદ્ધિવાલા રહેવાસી નારાયણ રેસિડેન્સી ભરૂચના ગેલ ટાઉનશીપની સામે રોડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરે છે। આ બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ શ્રવણ ચોકડી થઈ પોલીસ ટીમ ગેલ ટાઉનશીપ ખાતેના રોડ ઉપર આવતા ગેલ ટાઉનશીપના ગેટની સામે આગળ રોડ ઉપર એક થેલી લઈને 2 ઈસમ ઉભેલ હતો। તેની પાસેની એક કાળા કલરની થેલીમાં જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 3 બોટલ મળી આવેલ તથા કુલદીપના ઘરે ચેક કરતા ઘરમાંથી એક બેગમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી બોટલ નંગ 8 મળી આવતા 11 બોટલ મળી આવેલ, જેની કિંમત 33,319ની મળી આવેલ, જેનો કબજે કરી કુલદીપભાઈ સિંધીવાલા તેમજ રૂપેશભાઈ સંખેતની અટકાયત કરી દારૂ આપનાર સુરતના નવીનભાઈ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।